ગુજરાતના ડીજીપી વિકાસ સહાયના અધ્યક્ષપદે ગાંધીનગરની અંદર 2 દિવસીય રાજ્ય સ્તરીય ક્રાઇમ કોન્ફરન્સ મળી રહી છે। આ ક્રાઇમ કોન્ફરન્સના ઉદ્ઘાટનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે તમારો વ્યવહાર સુધારજો। જો વ્યવહાર સુધારશો તો લોકો તમને માહિતી આપશે। જ્યારે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે તમારા ફોન આ કોન્ફરન્સની બહાર મૂકીને આવજો, તમારો ઈગો પણ બહાર મૂકીને આવજો, તો જ આ ક્રાઇમ કોન્ફરન્સનો ઉદ્દેશ સાચા અર્થમાં યથાર્થ થશે। શું હતી વાત અને કેમ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ આ વાત કરી તેની વાત હું તમને વિગતે કરીશ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ। કોઈ પણ રાજ્યની ઓળખ, કોઈ પણ રાજ્યનો ચહેરો હોય છે તો એ છે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કેવી છે। પરંતુ બીજા રાજ્યોની સરખામણીમાં ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખૂબ સારી હોવા છતાં હજી પણ કેટલીક ત્રુટીઓ અને ખામીઓ છે। આ ત્રુટીઓ અને ખામીઓ સુધારવા માટે ડીજીપી વિકાસ સહાયે 2 દિવસીય ક્રાઇમ કોન્ફરન્સ બોલાવી, જેમાં તમામ જિલ્લાના એસપી, તમામ શહેરોના ડેપ્યુટી પોલીસ કમિશનર, રેન્જ આઈજી અને સિનિયર પોલીસ અમલદારોને આ ક્રાઇમ કોન્ફરન્સમાં બોલાવવામાં આવ્યા છે। આ ક્રાઇમ કોન્ફરન્સનું ઉદ્ઘાટન કરવા માટે આવેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોલીસ અધિકારીઓને ટકોર કરતા કહ્યું કે તમારા વ્યવહારને સુધારવો ખૂબ અનિવાર્ય છે, કારણ કે લોકો સાથે તમારો વ્યવહાર સારો હશે તો લોકો તમારી પાસે આવશે, તમને માહિતી આપશે અને પ્રજા જ આઈબીનું કામ કરશે। એટલે કે ગુનો અટકાવવા માટે લોકોનો ભરોસો જીતવો ખૂબ જરૂરી છે। શું કહ્યું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તે પણ જોઈ લો। આજે પ્રજાજનોમાં પોલીસ અને પોલીસ સાથેનો સંબંધ એ ખૂબ મહત્વનો છે। જો તમારાથી પ્રજાજનો દૂર જ રહે તો તમને સાચી માહિતી નહીં મળે। તો એના માટે શું કરી શકાય કે તમારી સાથે પોલીસની સાથે પ્રજાજનોને જોડાવામાં કોઈ તકલીફ ના પડે, એના માટેનું આપણું બિહેવિયર કેવું હોવું જોઈએ એ જો તમે સુધાર કરી શકો મેક્સિમમ, તો મને લાગે છે ત્યાં સુધી તમારો કોઈ પ્રશ્ન આવે એ પહેલા છેક પોલીસ સ્ટેશન સુધી, માન્ય વડાપ્રધાનશ્રીની લાગણી છે કે પોલીસ સ્ટેશન સુધી, પોલીસ ચોકી સુધી તમારું આ ઇન્ટેલિજન્સ પહોંચે તો જ તમે ખરા અથવા સાચા અર્થમાં પ્રજાજનોનું કામ થઈ શકે એવો એમનો આગ્રહ, દુરાગ્રહ તો દુરાગ્રહ તો એ લેવલ સુધી ના પહોંચો। ઘણી વખતે અમારી પાસે પણ આઈટીના રિપોર્ટ પહોંચે તો ક્યારે પહોંચે કે થઈ ગયા પછી પહોંચે। હવે એની અંદર તમે શું કરી શકો, એ તો જાણકારી થઈ જાય, પછી જાણકારી થઈ જાય, આપણે એના એક્શન કરીએ, બધું કરીએ પાછળ, પણ એના પહેલા આપણને જો ઇન્ટેલિજન્સ છે, એટલે ઇન્ટેલિજન્સ પ્રજાજનોનો તમે જેટલો વિશ્વાસ વધુ ને વધુ કેળવો એટલો તમને ફાયદો થવાનો છે। કોઈ પણ ક્રાઇમમાં પ્રજાજનોનો વિશ્વાસ તમે જીતશો એટલો ફાયદો તમને થવાનો છે। એ જ આપણી આઈબી પ્રજા તમને કોઈ બી આઈ ગમે ત્યારે કંઈક કહી જાય, ઝડપથી કહી જાય, કામ કેમ કહી જાય તમને તો કે ભાઈ તમારામાં વિશ્વાસ છે, તમે તરત એક્શન કરશો। એ વિશ્વાસ પડી જાય તો આ ક્રાઇમ, કોઈ પણ ક્રાઇમ આપણે સારી રીતે એને કંટ્રોલ કરવામાં અથવા તો એને નાબૂદ કરવામાં આપણને ખૂબ ફાયદો થાય। તમે જોયું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોલીસને ટકોર કરી છે અને આ કોઈ નાના પોલીસ કર્મચારી નથી, આ બધા જ આઈપીએસ અધિકારીઓ છે। તેમને કહ્યું કે સ્વભાવ સુધારવો ખૂબ જરૂરી છે। વાત અહીંયા અટકતી નથી। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ ટકોર કરતા કહ્યું કે અત્યારે તમે આ ક્રાઇમ કોન્ફરન્સમાં આવ્યા છો, જો તમારા રાજ્યમાં કે તમારી રેન્જમાં બધી શાંતિ હોય તો
તો મારી વિનંતી છે 2 દિવસ માટે તમારા મોબાઈલ ફોન બહાર મૂકીને પછી આ કોન્ફરન્સમાં આવજો. તેમણે કહ્યું કે અનેક જિલ્લાઓમાં ખૂબ સરસ કામ થઈ રહ્યું છે. નાના આઈપીએસ અધિકારીઓ પણ સરસ કામ કરી રહ્યા છે, પણ એના માટે આ કામને બિરદાવવા કે આ કામમાંથી શીખવા માટે તમારે તમારો અહંકાર પણ ફોનની સાથે બહાર મૂકીને આવવું પડશે. માત્ર તાળી વગાડી કોઈનું અભિવાદન કરીએ એ પૂરતું નથી. જો તમારો અહંકાર બહાર મૂકીને આવશો તો તમે ઘણું બધું શીખશો, કારણ કે આપણે જે શ્રેષ્ઠ છીએ આવું જ્યારે આપણે માનવા લાગીએ ત્યારે આપણે શીખવાના દરવાજા બંધ કરી દઈએ છીએ. જોઈએ ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ શું કહ્યું. મારી આપણે વિનંતી છે કે ખૂબ જરૂરી જિલ્લામાં કે તમારી રેન્જની અંદર કોઈ વિષય ના હોય ત્યાર સુધી આપણા બધા જ લોકોના ફોન કે તમારા બધા જ લોકો પાસે જે સાથીઓ બહાર છે એ આ સેશન પછી બધા જ લોકો પોતપોતાના ફોન એ બહાર મૂકીને 2 દિવસ પૂરતું, તમે બધા જ લોકો અનુભવી અધિકારીઓ છો, તમને બધા જ લોકોને બધી જ માહિતીઓ છે, પરંતુ એવું જરૂરી નથી કે તમે જે પોતાના જિલ્લામાં અને રેન્જમાં કરો છો એ બધી જ વસ્તુઓ બેસ્ટ છે. હોઈ શકે છે કે આપણા સાથીઓ બીજી જગ્યા પર જે કામ કરી રહ્યા છે એ કામગીરી બી આપણા ત્યાં ઉતારવા જેવી હોય તો એ કામગીરીની અંદર બી આપણે લોકો એ વિષયોને સારી રીતે સમજી શકીએ તેનો પ્રયાસ કરીએ. બીજું કે આ 2 દિવસ દરમિયાન જે નવા વિષયો, નવી ચર્ચાઓ જે છે એને મોટા મને એક્સેપ્ટ કરવા જોઈએ. ઘણી વાર કેવું હોય છે કે આપણે મનની અંદર એવી ધારણા કરીને આવીએ કે હું જ સર્વશ્રેષ્ઠ છું. તો જ્યારે એ ધારણા કરીને તમે જો બેસશો અહીંયા તો 2 દિવસની અંદર કોઈ બી વસ્તુ તમે એક્સેપ્ટ નહીં કરી શકશો. મારી આપણે વિનંતી છે કે બધા જ બેસ્ટ ઓફિસર્સ છે, પરંતુ તમામ લોકો એક જેવી પરિસ્થિતિઓનો સામનો નથી કરી શક્યા. તમામ લોકોને એક જેવી ચેલેન્જીસ નથી આવી, પરંતુ ભવિષ્યની અંદર તમને બી એ ચેલેન્જીસ આવી શકે છે. એ સમજીને આપણે બધા જ લોકો એકબીજાના પ્રેઝન્ટેશનને આવકારવાનું માત્ર તાળીઓ વગાડવાથી આવકારવાનું કામ નથી. આવકારવાનું મન ખુલ્લું રાખવું પડશે, ઈગો બહાર મૂકીને આવવું પડશે. ત્યારે જ આપણે કોઈ જુનિયર ઓફિસર અહીંયા કંઈક સારું કામ કર્યું હશે તો સામે સેરેમોનિયલ તાળીઓ વગાડીને ખાલી કામગીરી પૂર્ણ નહીં થશે. આપણે મનથી એને આવકારવું પડશે, ત્યારે જ એનું પ્રેઝન્ટેશન કોઈ કામનું રહેશે, એની કરેલી મહેનતો કામની થશે. તમે જોયું કે મુખ્યમંત્રી અને ડેપ્યુટી સીએમએ શું કહ્યું. આ આઈપીએસ અધિકારીઓ છે, આશા એટલી જ રાખવાની કે આ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ જે શીખ આપી તે કોન્ફરન્સ પૂરતી સીમિત ન રહે. આ આઈપીએસ અધિકારી જ્યારે પોતાની ફરજના સ્થળે પાછા ફરે ત્યારે લોકો સાથે અને પોતાના કર્મચારી સાથે સારો વ્યવહાર કરે. એટલું જ નહીં, પોતાના અહંકારને બાજુ પર મૂકી કેવી રીતના નાના માણસને મદદ કરી શકાય અને નાના માણસનો વિશ્વાસ પોલીસમાં પ્રસ્થાપિત થાય તેના માટે કામ કરે, એટલી જ અપેક્ષા છે. બસ અહીંયા વિરમું છું. હું અને મારા સાથી દર્શીલને રજા આપો એ પહેલાં બેલ આઇકોન દબાવી દેજો. નમસ્કાર.